જ્યારે એક માનવ, સાધારણ જન્મેલો માનવ એના આધ્યાત્મિક ઊંચાઈને પ્રાપ્ત કરે, એ ઊંચાઈની સ્થિતિનું નામ વૈષ્ણવતા. અને એ વૈષ્ણવતાની સિરમોચ્ચ અવસ્થા એ ગોપી ભાવ. આ રીતે જ્યારે ગોપી ભાવ, ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. ગોપી શબ્દની વ્યાખ્યા જ કરી, જેની સર્વ ઇન્દ્રિયો, જેની સમગ્ર ચેતના કેવલ કૃષ્ણ રસ પરમાત્માનું પાન કરે છે, એ ગોપી છે. અને એ ગોપીની એટલે કે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. જીવાત્માને પરમાત્માનો અનુભવ કરવાની પ્રક્રિયા એ રાસ છે. અલ્પને પૂર્ણ થવાની પ્રક્રિયા એ રાસ છે. રસાનામ સમૂહ રાસ. અને વેદમાં પરમાત્માને રસો વૈસહ કહ્યા છે. એ રસરૂપ છે. અને પરમાત્માના સમસ્ત રસનો અનુભવ કરવો એ રાસ. એક એવી લીલા કે જેમાં પરમાત્માની સમગ્ર માધુર્ય એ રસનો અનુભવ થાય. ત્રણ શબ્દ પરમાત્મા માટે સમજવા જેવા છે: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. આ ત્રણેય શબ્દો કૃષ્ણમાં ઘટિત થાય છે. એના સૌંદર્યનો અનુભવ એ વ્યક્તિ નેત્રોથી કરે છે. એનું ઐશ્વર્ય એ વ્યક્તિ બુદ્ધિથી કરે છે. અને એનું માધુર્ય એ વ્યક્તિ હૃદયથી કરે છે. એટલે તો પ્રારંભમાં જ મંગલાચરણમાં જ ભાગવતજીના મહાત્મ્યમાં સચ્ચિદાનંદ રૂપાય રૂપ બતાવ્યું, વિશ્વોત્પત્યાદિ હેતવે સામર્થ્ય બતાવ્યું, અને તાપત્રય વિનાશાય સ્વભાવ બતાવ્યો. એટલે ત્રણ દ્વારા આપણે પ્રભુને શરણાગત થવું છે. રૂપાય એટલા માટે કહ્યું કે આંખો એનાથી આકર્ષિત થાય, નેત્રોથી એના રૂપનો અનુભવ. સામર્થ્ય એટલા માટે બતાવ્યું કારણ કે બુદ્ધિ જ્યાં સામર્થ્ય જુએ એને શરણાગત થઈ જાય. એટલે સામર્થ્ય બતાવીને બુદ્ધિને સમર્પિત કરે, અને સ્વભાવ જોઈને મન એનું થઈ જાય. કોઈનો સ્વભાવ બહુ સારો હોય ને તો આપણું દિલ જીતી લે. આપણે કે તમારા સ્વભાવે તમારું દિલ જીતી લે. તો સ્વભાવ બતાવ્યો, અને સ્વભાવ બતાવીને ઠાકોરજીમાં ભક્તનું મન સમર્પિત થઈ જાય. તો આમ જ એ સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. રાસ લીલા એવી પરમ પાવન લીલા છે જ્યાં જીવાત્મા પરમાત્માનો અનુભવ કરે છે. એટલે વ્રજમાં બધા જ ગોપી ભાવે. એવી કથા બી કહેતા ને કે જયારે ચૈતન્ય મહાપ્રભુના શિષ્યને મળવા માટે મીરાબાઈએ પત્ર લખ્યો કે રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, મારે તમને મળવું છે. વૃંદાવનમાં હતા ને ત્યારે એમણે જવાબ આપ્યો, અમે સ્ત્રીને મળતા નથી. ત્યારે ઉત્તરમાં મીરાબાઈએ કહ્યું કે આજે પહેલી વાર મને ખબર પડી કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ પણ રહે છે. હું તો એમ જ માનતી હતી કે પુરુષ એક કૃષ્ણ છે, બાકી બધા જ ગોપીઓ. અને આ ગોપીની અવસ્થાને અનુભવવું. ત્રણ પ્રકારના ભાવ તમને દસમા સ્કંદમાં જોવા મળશે. એક સાધારણ ભાવ, એક ઉપજાત, એક મધ્યમ ભાવ એ અષ્ટપટરાણીઓનો, અને ઉત્તમ ભાવ એ ગોપીજનો. આ ત્રણેય સ્ત્રી પાત્રો તમને દસમા સ્કંદમાં મળશે. આ ગોપીની અવસ્થાનો અનુભવ એ રાસ. આવો પ્રવેશ કરીએ રાસ લીલામાં. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, બ્રહ્માનંદા સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્માનંદ સુધીનો અનુભવ વ્રજભક્તોને થઈ ચૂક્યો. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના આનંદ બતાવે છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદને બધા જાણે છે. જે ઇન્દ્રિયોથી વિષયનો અનુભવ કરીએ એ વિષયાનંદ. એનાથી ઉપરનો આનંદ બ્રહ્માનંદ એટલે મોક્ષનો આનંદ, મુક્તિનો આનંદ. ઋષિઓને મોક્ષનો આનંદ અનુભવાય, પણ ભાગવતજીમાં ભગવાને એનાથી પણ પરનો આનંદ બતાવ્યો, અને એ છે સ્વરૂપાનંદ. કે મુક્તિ આપનારા જે પરમાત્મા છે એ પરમાત્માનો આનંદ એ ભજનાનંદ કહેવાય. મોક્ષ એટલે મિશ્રી થઈ જવું, અને સ્વરૂપાનંદ એટલે મિશ્રી ચાખવી. મિશ્રી થઈ જવામાં જેટલો આનંદ નથી એટલો મિશ્રી ચાખવામાં, અને એ ચાખવું એ સ્વરૂપાનંદ.
તો કહ્યું કે બ્રહ્માનંદ સમુદ્રત્ય ભજનાનંદ યોજને, એટલે કે વ્રજ ભક્તોને મોક્ષના આનંદમાંથી કાઢી અને હવે સ્વરૂપાનંદનો અનુભવ, પરમાત્મા એમને સર્વોચ્ચ આનંદની અવસ્થાનો અનુભવ કરાવશે. એ પ્રક્રિયાનું નામ રાસ. કારણ કે પ્રેમના ગણિત કંઈક જુદા છે, કે સાંસારિક ગણિત જેવા ન હોય. પ્રેમની ભાવના કંઈક જુદી હોય, એની અવસ્થા જુદી હોય, એની દ્રષ્ટિ જુદી હોય, અને એ પ્રેમની સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ આ રાસમાં થશે. आओ प्रवेश करते हैं पंचाध्यायी की कथा. भगवान शब्द की पंचाध्यायी નો પ્રારંભ કરે. આ સાધારણ કોઈ જીવની આ લીલા નથી, આ તો ભગવાનની લીલા છે. આત્મા ને પરમાત્માની લીલા છે. અલ્પાનંદ ને પૂર્ણાનંદ બનાવવાની આ પ્રક્રિયા છે. જે વચન ઠાકોરજીએ કાત્યાયની વ્રત સમયે ગોપીઓને આપ્યું હતું, એને પૂરું કરવા માટે ભગવાન તા રાત્રિ એ રાત્રિને જોઈ વનમાં પધાર્યા. પ્રભુ વનમાં પધાર્યા. એક વિશાળ કદંબના વૃક્ષની નીચે ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ચરણ પર બીજો ચરણ પધરાવ્યો, એટલે ચરણથી વાંકા, કટી કમરથી વાંકા, અને ગ્રીવા એટલે ગળાથી વાંકા. એટલે ઠાકોરજીનું એક નામ છે ત્રિભંગી લાલ, લલિત ત્રિભંગી આપણે એમ કહીએ. 3 જગ્યાએથી ભંગ છે. અને અધર પર વેણુ પધરાવી અને ઠાકોરજીએ વેણુના આખા બ્રજમાં પ્રભુના વેણુના સ્વર ગૂંજવા લાગે. મગ્ન બનીને પરમાત્મા જે વેણુના સ્વર ભરી રહ્યા. ભિન્ન ભિન્ન કાર્યોમાં ગોપીઓ લાગી છે. કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને જમાડી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ ચૂલામાં દૂધ પકવી રહી છે. તામસ, રાજસ, સાત્વિક જુદા જુદા કાર્ય પ્રમાણે ઠાકોર મહાપ્રભુજી બતાવ્યું સુબોધનીજીમાં. આ તામસ ગોપી છે, આ રાજસ ગોપી છે, આ સાત્વિક ગોપી છે. वलौकिक काम को बढ़ाने वाला गीत परमात्मा ने बजाया, और भक्त का काम क्या है? भगवान को पाना, यही भक्त का काम है. धर्म अर्थ काम और मोक्ष रूप भक्त के लिए परमात्मा ही है. એટલે ભક્તનો કામ કેવો હોય વૃત્રાસુરે પણ બતાવ્યું છે ને. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના मनोरविंदा क्षतिद्रुक्षते त्वां. वृत्रासुर जब धर्म अर्थ काम मोक्ष परमात्मा के पास मांगने लगा, याचना करने लगा, तब पूछा मुझे क्या चाहिए वृत्रासुर? अजात पक्षा इव मातरम खगा. जब नाना नाना चकलीना बच्चा હોય ને પ્રભુ, માળામાં બેઠા હોય, હજી પાંખો ફૂટી ન હોય, ભૂખ્યા થયા હોય, અને માં ચણ લઈને આવે, અને માને આવતી જુએ એટલે નાના નાના ચકલીના બચ્ચા ચી 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 કરી આખું આકાશ ગજવી નાખે. એ પ્રભુ આપને જોઈ આવી તત્પરતા મારા મનમાં જાગે. પણ પાછું થયું કે પાંખો ફૂટે પછી ક્યાં માની રાહ જોવે? સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા. એક વાછરડાને બાંધી રાખ્યું હોય ખેડૂતે, અને ગાય ચરવા માટે લઈ ગયો હોય, આખા દિવસ માને જોઈ ન હોય વાછરડાએ, અને સાંજના સમયે માને આવતી જુએ અને વાછરડાને છોડે ખેડૂત, સીધું થનમાં મોઢું નથી મારતો, એ તો માની આજુબાજુ કૂદકાઓ મારે છે. માને મળવાનો મહોત્સવ માને. હે પ્રભુ, આવો ઉત્સવ આપને જોઈને મારા મનમાં થાય. પણ થયું દૂધ પીવાનું છોડે પછી માની પ્રતીક્ષા કરતો નથી, એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા એના પ્રિયતમની પ્રતીક્ષા કરતી હોય, દ્વાર પર ઊભી ઊભી એની રાહ જોયા કરે ને, એનો પ્રિયતમ પરદેશ ગયો હોય, આવી લાલસા આપના માટે મારા મનમાં જાય. આ ભક્તનું કામ છે. એ ભગવાનને મેળવવા માંગે છે, એ ભગવાનને જોવા માંગે છે, એ ભગવાનને સ્પર્શવા માંગે છે. આવું અલૌકિક કામને જગાડનારું ગીત ભગવાને વગાડ્યું, અને ગોપીઓના કાન ઊંચા થઈ ગયા. અરે વો શરદ કી રાત્रि आ गई जिसका वचन परमात्मा ने दिया था
गोपियां सोचने लगी मानो प्रभु हमारा नाम ले लेकर हमको बुला रहे हैं। વેણુના સ્વરમાં ગોપીઓને એમને પોતાનું નામ સંભળાવવા લાગી, જાણે ઠાકોરજી અમારું નામ લઈ લઈને પોકારી રહ્યા છે, અને પોતાના ગ્રહ કાર્ય છોડી છોડીને ગોપીઓ ભાગવા લાગી. કેટલીક ગોપીઓ નીકળવા ગઈ તો સ્વજનોએ જવા ન દીધા, સાંકળ લગાવી દીધી. હું તો ગેલી ફરું ઘર માય, કોણે દીધી સાકલડી, મારા વાલા ના વન માય, વાગે રૂડી વાસળડી. और निकली न सकी. एवो ताप એમને થયો. અરે પ્રભુ બોલાવી રહ્યા છે ને હું જઈ ન સકી. બધા પાપ એમના ત્યાં પડી ગયા અને મન જ્યાં ભગવાનમાં લાગ્યું એવો આનંદ થયો કે બધા પુણ્યો ત્યાં બળી ગયા અને ઘરમાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. મહાપ્રભુજી એમને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે અને ગોપીજનો ભાગી રહ્યા પ્રભુ તરફ. પ્રશ્ન કર્યો સુખદેવજીની આગળ પરીક્ષિત મહારાજે, જો આ કોઈ સાધારણ લીલા નથી. સાધારણ લીલા હોત તો જેનું મૃત્યુ નજીક હોય, 2 દિવસ બાકી હોય, એની આગળ કોઈ આવી સ્ત્રી પુરુષની કથા કરે. અને એમાં પણ સુખદેવજી જેવા મહાત્મા જેને કોઈ ભેદ જ દ્રષ્ટિમાં નથી, કણ કણમાં જે ઈશ્વર જુએ છે, એ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની વાત કરે. જો કોઈ પણ ગ્રંથને સાચો ન્યાય ક્યારે આપી શકાય? જ્યારે ગ્રંથના રચયિતાના લેવલ ઉપર બેસી અને પછી એના ગ્રંથનું મૂલ્યાંકન કરીએ ને, અર્થઘટન કરીએ ને, ત્યારે જ એની રચનાને સાચો ન્યાય આપી શકીએ. આપણે જ્યારે આપણું લેવલ જ નીચે હોય, ક્યાં સુખદેવજીનું આધ્યાત્મિક લેવલ, ક્યાં વ્યાસજીનું આધ્યાત્મિક લેવલ, અને ક્યાં આપણે સાધારણ મનુષ્યો, અને આપણે એમની રચનામાં દોષ કાઢવા જઈએ. આવું ભગવાને કર્યું, આવી રચના કરી. આ તો આપણા બુદ્ધિના ખેલ. એવી અવસ્થાએ બેઠા છે કે જેમને ઈશ્વર સિવાય બીજું કઈ સૂઝતું જ નથી. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. કણ કણમાં ઈશ્વર સિવાય એને કાંઈ કોઈ દેખાતું નથી. એવા સુખદેવજી. એ કોઈ સ્ત્રી પુરુષની ગાથા ન ગાય, એ તો જીવાત્મા ને પરમાત્માના મહાસંગમની આ કથા છે. ભાગી રહ્યા છે ને પરીક્ષિત મહારાજને પોતાને શંકા થઈ. ત્યાં ગોપીઓ તો સ્નેહ ભાવથી દોડે છે ઠાકોરજી તરફ, છતાંય એમનો સંસારનો નાશ કઈ રીતે થયો, ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકી? સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે દોડે છે ન જોઈશ, કોની તરફ દોડે છે જો. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાન્તિ તન્મયતામ. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, એ તો કલ્યાણ જ કરે. કામમ ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવ્યો, 100 શબ્દો ભગવાનને બોલ્યો અને ભગવાને વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભયમ, કંસને ભય લાગ્યો, બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા, સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં એવો ભય કંસને લાગ્યો. કંસને પ્રભુ વિચાર કર્યો, અરે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ પ્રભુની અદ્ભુતતા છે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ તો વિચાર કરો, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ. પછી સ્નેહ ભાવે જોડાય એનું કલ્યાણ થાય, એમાં શું આશ્ચર્ય? એમણે કહ્યું કે આ રીતે વનમાં અડધી રાતના કોઈ વાંસળી વગાડે અને લોકો ઘર-બાર છોડીને જંગલમાં જતા રહે, આવું કઈ પ્રેક્ટિકલ પોસિબલ છે? મહાત્માએ કહ્યું, આ તો રાત્રિની કથા છે, રાતના આવજો તો કહીશ. બધા રાતના આશ્રમમાં જંગલમાં પહોંચી ગયા. બતાવો, રાતના કોઈ અડધી રાતના જંગલમાં પહોંચે સંભવ છે? કહ્યું, આ તો યમુનાજીના તટની કથા છે, ત્યાં આવજો તો કહીશ. અને યમુનાજીના તટ ઉપર રાતના ચાલો બતાવો, અડધી રાતના કોઈ વેણું વગાડે ને લોકો ઘર-બાર છોડીને જંગલમાં પહોંચી જાય, આવું કોઈ સંભવ છે? ત્યારે મહાત્માએ કહ્યું, પ્રભુએ વેણું વગાડીને ગોપીઓ જંગલમાં પહોંચી એ તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે કથા સાંભળવા તમે ઘર છોડીને વનમાં આવી ગયા, તો જેને વેણું સાંભળી હોય એ ઘર છોડીને વનમાં જાય, એમાં શું આશ્ચર્ય? સ્વાગત છે ગોપીઓ તમારું. આમ અડધી રાતના વનમાં કેમ આવ્યા? અને ગોપીઓ તો ચકિત થઈ ગઈ, જાણે વેણું તો એવી રીતે વગાડી અમારું નામ લઈ લઈને બોલાવતા હોય, અને અહીંયા એમ પૂછે છે શા માટે આવે? અરે સ્ત્રી આમ અડધી રાતના વનમાં આવું ઠીક નથી. જાઓ, ઘરે જાઓ. તમારા સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે, તમારી રાહ જોતા હશે, તમારા બાળકો, તમારા માતા પિતા બંધુ સખા તમારી ચિંતા કરતા હશે. પતિની સેવા કરવું એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય,
તમે એમની ચાકરી કરો, તમે સેવા કરો, એને પ્રસન્ન કરો. અહીંયા કેમ આવ્યા? મારી પાસે કેમ આવ્યા? 10 શ્લોકમાં પરમાત્માએ ધર્મનો ઉપદેશ આપ્યો. ગોપીઓ સાંભળે, શાંત ચિત્તે શ્રવણ કરી રહી છે. અને પ્રભુએ જ્યાં ઉપદેશ આપ્યા, અને હવે ગોપીઓ બોલી 11 શ્લોકમાં ઉત્તર આપે છે. વૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ ન સંશમ સંત્યક્ત સર્વ વિષયા તવ પાદ મૂલમ. પ્રભુ, આપ અમને ઘરે જવાનું કહો છો, આપ અમને ધર્મનો ઉપદેશ આપો છો. પ્રભુ, દરેક ધર્મ ધર્મી મેળવવા માટે હોય છે, ધર્મીને પ્રસન્ન કરવા માટે હોય છે. કોઈ ગુલાબનું છોડ વાવે અને એની રક્ષા માટે કાંટાની વાડ કરે, અને કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એ તો મૂર્ખ કહેવાય. પરમાત્મા પ્રભુ, એ તો મૂર્ખ કહેવાય. એમ પ્રભુ, આ ધર્મ એ કાંટાની વાડ છે અને આપ એ ગુલાબનું છોડ છે. આપના પામવા માટે તો બધા ધર્મો કર્યા છે, અને જ્યારે આપ મળ્યા છો અને હવે અમને ધર્મ સાચવવા મોકલો, એ તો ગલત કહેવાય. એનાથી મોટો અધર્મ બીજો શું હોય? અને પ્રભુ, આપે જે ધર્મો કહ્યા એ બધા ધર્મો સ્ત્રીના ધર્મો છે. અને એક વસ્તુ પ્રભુ યાદ રાખો, આપની વેણુના સ્વર અમારા કાનમાં જે ક્ષણે પડ્યા ને, એ જ ક્ષણે અમારી દેહ બુદ્ધિ તો સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી. અને જીવાત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ જીવાત્માનો પરમ ધર્મ છે. એટલે પ્રભુ, અમારા ધર્મ અમને ન શીખવાડો. અમે જાણીએ છીએ, અમે અહીંયા કોઈ સ્ત્રી બુદ્ધિથી નથી આવ્યા, તે બુદ્ધિ તો ઘરે મૂકીને આવ્યા છે. અહીંયા તો આત્મ બુદ્ધિથી આપને પામવા આવ્યા છે. અને આત્માનો એક જ ધર્મ પરમાત્માને ભજવા. અને પ્રભુ, આપ કહો છો પતિ, બંધુ, સખા, ભાઈ બધા આપની પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ, આ જેટલા સંબંધીઓ છે એ બધા આ જન્મના છે. જ્યારથી આ દેહ શરીર મળ્યો ત્યારથી. ગયા જન્મમાં બીજું શરીર હતું તો આ બધા જુદા હતા. આવતા જન્મમાં બીજું શરીર આવશે તો આ સંબંધીઓ જુદા હશે. પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા, આપ જ છો અને આપ જ રહેવાના છો. એટલે સાચો સંબંધ તો આપની જોડે જ છે. બાકી બધા તો દેહની સાથે જોડાયેલા. પ્રભુ, સંબંધીઓને છોડ્યા છે પણ સ્નેહ લઈને આવે છે. વ્યક્તિઓને છોડ્યા છે પણ વૃત્તિ તો લઈને આવે છે. હવે આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પતિ, આપ જ પિતા છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન. આ જ એકમાત્ર ધર્મ છે, બીજો એકે નહીં. ભક્ત આત્મા માટે એ પરમાત્માને પામવા, એને ભજવો, એ જ આત્માનો પરમ ધર્મ છે. એમ શાસ્ત્ર કહે છે. એટલે દેહ ધર્મ અને આત્મ ધર્મ એ બે ધર્મ બતાવ્યા. દેહ ધર્મ બતાવ્યા દ્વિતિક્ષમા દમો સ્તેયમ શૌચિમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. દયા રાખવી, દાન કરવું, સાચું બોલવું, આ બધા છે ને એમના શરીરના ધર્મો. તમે મનુષ્ય છો તો તમારે આ કરવું છે, પણ સમજવાનું એ કરો છો તો કોઈના પર ઉપકાર નથી કરતા, નથી કરતા તો અપરાધ કરો. આ કર્તવ્ય કહેવાય. કરો છો તો કોઈના પર ઉપકાર નથી કરતા. ઘણા લોકો પોતાના સ્વ કર્તવ્યોને પણ બીજા પર ઉપકારની જેમ ખપાવતા હોય. પણ હું સાચું બોલું છું ને તો એમાં કોઈ નથી મોટી વાત, સાચું બોલવું જ જોઈએ. પણ હું ચોરી નથી કરતો તો કોઈના પર ઉપકાર નથી કરતા, ન જ કરાય. પણ હું દયા રાખું છું ને, હું દાન કરું છું ને, તો એમાં કાંઈ ઉપકાર નથી કરતા, કરવું જ જોઈએ.